નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર સ્વાધ્યાય 4.2માં વ્યવહારિક કૂટ પ્રશ્નો અને કૂટ પ્રશ્નોના આધારે દ્વિઘાત સમીકરણની રચના અને દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી અને આપેલ કૂટ પ્રશ્ન છે એમાં માગેલ જવાબ જે છે એ મેળવવાનો પ્રયત્ન કરીશું. અહીંયા સ્વાધ્યાય 4.2ની અંદર ત્રીજા દાખલામાં બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. તો આપણે અહીંયા ધારી લઈએ કે કોઈ એક સંખ્યા છે x છે અને એની સાથે બીજી સંખ્યાનો સરવાળો 27 છે. એટલે આપણે ધારીએ, ધારો કે જેમનો સરવાળો 27 છે તેવી બે સંખ્યાઓ પૈકી કોઈ એક સંખ્યા x છે. એટલે એક સંખ્યા x છે, બે સંખ્યાનો સરવાળો 27 છે. એમાંથી એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા 27 ઓછા x થશે. x છે, તેથી બીજી સંખ્યા 27 ઓછા x થાય. હવે કન્ડિશન પછી શું આપેલી છે કે ગુણાકાર 182 હોય. હવે બંને સંખ્યા આપણને મળી ગઈ, એક સંખ્યા x અને બીજી સંખ્યા 27 ઓછા x. એટલે x અને 27 ઓછા x આ બંને સંખ્યાઓનો ગુણાકાર 182 છે. તેથી x 27 ઓછા x બરાબર 182 ગુણાકાર x ગુણ્યા 27 x ગુણ્યા ઓછા x વર્ગ બરાબર 182. તેથી ઓછા x વર્ગ ઘાતના ઉતરતા ક્રમમાં લખીએ વત્તા 27x 182 ને ડાબી બાજુ લાવીએ ઓછા 182 બરાબર 0. ઋણ સંખ્યા છે ગુણાકારમાં, તો આખા પદને ઋણ 1 વડે ગુણો એટલે ધન થઈ જશે, એટલે નિશાની બદલાઈ જશે. x વર્ગ ઓછા 27x વત્તા 182 બરાબર 0. જો દ્વિઘાત સમીકરણ મળી ગયું, આપણે ગયા તાસની અંદર આ પ્રકારે સમીકરણ મેળવાતા અને ઉપરાંત એ સમીકરણનો ઉકેલ મેળવો હતો. તો અહીંયા આપેલ જે સમીકરણ છે એનો ઉકેલ મેળવવાનો, તો ઉકેલ માટે અવયવનો ઉપયોગ કરવાનો. હવે અહીંયા પ્રથમ પદનો સહગુણક 1, અંતિમ પદ 182, એટલે 182 ના અવયવ પાડવાના કે ઓછા 27 એ બંને અવયવનો સરવાળો થાય. સમજવા માટે અહીંયા લેજો, 1 ગુણાકારમાં 182 ના એવા અવયવ પાડો કે મધ્યમ પદનો સહગુણક ઓછા 27 છે. ઘણા બધા અવયવ થાય.
પણ આના અવયવ તમે લેશો કે સરવાળો ઓછા 27 થાય એટલે એનો અર્થ એવો થયો કે બંને અવયવ તમારે ઋણ લેવાના. અહીંયા આપણે 13 અને 14 લઈ લ્યો તો -13 અને -14 એનો ગુણાકાર 182 થશે. ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. હવે -13 અને -14 નો સરવાળો -27 એટલે x ના ભાગ પડશે x² -13x -14x વત્તા 182 બરાબર 0. બરાબર -27 x ના ભાગ પડ્યા -13 અને -14 બરાબર -27. પ્રથમ બંને પદમાં કોમન લ્યો અને અંતિમ બંને પદમાં કોમન લઈ લ્યો. આમાં x કોમન, આની અંદર -14 કોમન લઈ લ્યો. જો અહીંયા નિશાનીમાં વારંવાર કહું છું વત્તા છે તો એ વત્તા નહીં લખતા, ઓછા, કારણ કે ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. -14 ગુણ્યા -13 એટલે વત્તા 182 0. અહીંયા x -13 બંનેમાંથી કોમન તો બાકી શું વધે છે? x -14 0. તેથી x -13 બરાબર 0 અથવા x -14 બરાબર 0. કારણ કે x -13 બરાબર 0, x -14 ગુણા કરવા 0 ના છેદમાં x -14 આવે અહીંયા એટલે બરાબર 0 થાય. આ જ રીતે x -14 ને તમે કરતા બનાવો તો 0 ભાગ્યા x -13 એટલે 0. તેથી x બરાબર 13 અને x બરાબર 14. એટલે અહીંયા જો x ની બંને કિંમતો મળી ગઈ 13 અને 14. આ બંને સંખ્યાઓ એવી છે કે એનો સરવાળો છે એ 27 થાય 13 અને 14 નો, અને ગુણાકાર છે 182 થાય. એટલે અહીંયા જો x બરાબર 13 તો બીજી સંખ્યા 27 ઓછા x એટલે 27 ઓછા 13 બરાબર 14. અને જો x બરાબર 14 લ્યો તમે એટલે બંને કિંમત લેજો. x બરાબર 13 લ્યો એક સંખ્યા તો બીજી સંખ્યા 27 ઓછા x એટલે 27 ઓછા 13 એટલે 14. પણ જો x બરાબર 14 હોય તો 27 ઓછા x એટલે 27 ઓછા 14 બરાબર 13. એટલે ટૂંકમાં એમ સમજી શકીએ આપણે કે x ની કિંમત 13 અને 14, એક 14 હોય તો બીજી 13 અને એક 13 સંખ્યા હોય તો બીજી 14. આમ આપણે અહીંયા આ બંને સંખ્યાઓ છે એ કેવી મળે છે? 13 અને 14. આમ બંને સંખ્યાઓ તેર અને 14 મળે છે. આ બંને સંખ્યાઓ મળે છે કે જે બંને સંખ્યાઓનો સરવાળો એ 27 અને ગુણાકાર છે 182 થાય છે. આ જ રીતે જો બીજો દાખલો, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા એટલે આપણે બે ક્રમિક સંખ્યા હોય તો એમાં એક સંખ્યા સમજવા માટે લ્યો કે 25 છે તો પછીની ક્રમિક સંખ્યા શું થાય? 26 એટલે એનો અર્થ શું થઈ ગયો? પહેલી સંખ્યા 25 તો બીજી સંખ્યા 25 વત્તા 1 એટલે 26. એટલે ક્રમિક સંખ્યામાં શું થાય કે 1 ઉમેરાય છે. એટલે અહીંયા આપણે ધારો કે x ધારી લઈએ
તો બીજી ક્રમિક સંખ્યા x+1 થાય. ધારો કે જેના વર્ગોનો સરવાળો 365 છે તે પૈકી એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા x+1 થાય. બંને સંખ્યા મળી ગઈ આપણને. હવે બંને સંખ્યાના વર્ગોનો સરવાળો 365 છે એટલે બંને સંખ્યાના વર્ગોનો સરવાળો 365 છે. સમીકરણ સ્વરૂપે લખી નાખો. પ્રથમ સંખ્યા x વર્ગ, બીજી સંખ્યા x+1 અને 365. વિસ્તરણ કરો. x વર્ગ વત્તા x+1 નો વર્ગ, પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ને બીજું એટલે 2x ગુણ્યા 1 એટલે 2x, 1 નો વર્ગ 1 વત્તા 365 ને જમણી બાજુથી ડાબી બાજુ લાવો એટલે માઇનસ. તેથી x વર્ગ વત્તા x વર્ગ 2 વખત 2x વર્ગ વત્તા 2x 1 ઓછા 365 એટલે ઓછા 364 બરાબર 0. 2 અને આમાં પણ 2 કોમન, બધામાંથી 2 સામાન્ય નીકળશે એટલે x વર્ગ વત્તા x ઓછા 364 ના અડધા એટલે 182 0. 2 ગુણાકારનું પદ સામે જશે તો ભાગાકારમાં 0/2 એટલે 0 એટલે ખાલી સમીકરણ શું મળશે આપણને? x વર્ગ વત્તા x ઓછા 182 બરાબર 0. ફરીથી 2 આ સમીકરણ સાથે ગુણાકારમાં છે એટલે 2 ગુણાકારનું પદ છે, જમણી બાજુ જશે તો ભાગાકારમાં 0/2 અને 0/2 એટલે 0. હવે x વર્ગ વત્તા x ઓછા 182 બરાબર 0. તો એના અવયવ પાડો કે મધ્યમ પદનો સહગુણકનો સરવાળો 1 થાય. જો અહીંયા પ્રથમ દાખલામાં આ સમીકરણ તમે જોશો તો 182 જ છે અહીંયા, પણ મધ્યમ પદ 27 છે જ્યાં 13 અને 14 નો સરવાળો છે બંને ઋણનો. જો તફાવત લેશું તો 1 મળી જાય છે એટલે આ જ અવયવનો ઉપયોગ થશે. મધ્યમ પદનો સહગુણક 1 છે એટલે એક અવયવ મોટો અવયવ પ્લસ લઈ લો એટલે 14 છે તમે પ્લસ લઈ લો અને 13 છે માઇનસ લઈ લો. તેથી x વર્ગ વત્તા 14x ઓછા 13x ઓછા 182 0. તેથી x કોમન લઈ લો એટલે x વત્તા 14, આમાં ઓછા 13 કોમન લઈ લો એટલે x 13 અને 14 નો ગુણાકાર ઓછા 182. જો અહીંયા પાછા ઓછા નહીં કરવાના, વત્તા, કારણ કે 13 જે છે ઋણ લીધા છે સામાન્ય એટલે ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા 182. બંનેમાંથી x વત્તા 14 તમે કોમન લઈ લો. તેથી x વત્તા 14 કોમન તો બાકી શું વધે છે? x ઓછા 13 0. તેથી x વત્તા 14 બરાબર 0 અથવા x ઓછા 13 બરાબર 0. તેથી x બરાબર ઓછા 14
અથવા x બરાબર 13. x ની બંને કિંમતો મળે છે, -14 અને 13. પણ રકમમાં શું કીધું છે આપણે? બે ક્રમિક ધન પૂર્ણાંક કીધા છે, એક પણ ઋણ પૂર્ણાંક નથી. એટલે x ની બે કિંમતો કીધી છે, 13 અને -14. તો 13 છે એ ધન પૂર્ણાંક છે, ત્યારે 14 છે એ કેવો છે? ઋણ પૂર્ણાંક છે. એટલે x બરાબર -14 શક્ય નથી, એટલે x બરાબર 13 શક્ય છે. એટલે આપણે અહીંયા એ દર્શાવશું, x બરાબર -14 ઋણ પૂર્ણાંક છે, તેથી તે શક્ય નથી. તો x બરાબર કેટલા થશે? 13. તેથી x બરાબર 13 એ પ્રથમ ક્રમિક ધન પૂર્ણાંક છે. જ્યારે x+1 બરાબર 13 + 1 બરાબર 14 એ બીજો ક્રમિક ધન પૂર્ણાંક છે. બીજો ક્રમિક ધન પૂર્ણાંક મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને બંને ક્રમિક ધન પૂર્ણાંકો છે એ ધન પૂર્ણાંકો x બરાબર 13 અને x બરાબર 14 મળે છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 ની અંદર એક કાટકોણ ત્રિકોણ આપેલો છે. હવે કાટકોણ ત્રિકોણનો વેધ AB વેધ છે, તેના પાયા કરતા 7 સેન્ટીમીટર જેટલો નાનો છે. હવે 7 સેન્ટીમીટર જેટલો પાયા કરતા નાનો છે, એટલે આપણે અહીંયા પાયો આપણે ધારી લઈએ. ધારો કે પાયાની લંબાઈ છે x સેમી છે, એટલે વેધની લંબાઈ 7 જેટલી નાની, એટલે x - 7 સેન્ટીમીટર. ધારો કે આ જ વિગત દર્શાવીએ. ધારો કે કાટકોણ ત્રિકોણ ABC માં પાયો x સેન્ટીમીટર છે. વેધની લંબાઈ એટલે કે ઊંચાઈ પાયા કરતા 7 સેન્ટીમીટર ઓછી, 7 સેન્ટીમીટર ઓછી એટલે x - 7. તેથી વેધની લંબાઈ x - 7 સેમી થાય. પછી જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર છે, એટલે આ કર્ણ છે. કર્ણ એટલે આપણે કાટખૂણાની સામેની બાજુ છે એને આપણે કર્ણ કહીએ છીએ. 13 સેન્ટીમીટર છે. કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર છે. હવે આપણે અહીંયા પાયથાગોરસ પ્રમેય છે એનો ઉપયોગ કરી અને આપણે x ની કિંમત શોધશું. એટલે ત્રિકોણ ABC માં માપકોણ B 90 છે. જ્યારે પાયથાગોરસ પ્રમેયનો આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે ત્રિકોણ કાટખૂણો દર્શાવો અથવા તો
જે ખૂણો 90 અંશનો એ ખૂણો દર્શાવવાનો. હવે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે બાજુના માપના વર્ગોનો સરવાળો એ કર્ણના માપના વર્ગ બરાબર છે. એટલે કાટખૂણાને સમાવતી બાજુ છે આ બંને બાજુના વર્ગોનો સરવાળો તો કે કર્ણના માપના વર્ગ બરાબર હોય છે. એટલે તેથી AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. AB એટલે આ વેધ છે અને અહીંયા BC એટલે પાયો છે. બંનેની કિંમત લખી નાખીએ. AB એટલે x ઓછા 7, BC એટલે x વર્ગ અને AC એટલે 13 નો વર્ગ. x ઓછા 7 વર્ગ એટલે a માઇનસ b નો વર્ગ. એનો ઉપયોગ કરીએ આપણે. પ્રથમ પદનો વર્ગ ઓછા એ 2 ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ એટલે 2 ગુણ્યા x ગુણ્યા ઓછા 7 એટલે 14x વત્તા અંતિમ પદનો વર્ગ એટલે 7 નો વર્ગ 49. બાકીનું પદ એમનો x વર્ગ. 13 નો વર્ગ 169. જમણી બાજુનું પદ છે, ડાબી બાજુ લાવો એટલે ઋણ થશે. એટલે 13 નો વર્ગ 169 આપણે જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ છીએ. જો x વર્ગ વત્તા x વર્ગ 2 વખત છે, 2x વર્ગ ઓછા 14x વત્તા 49 ઓછા 169. બેનો તફાવત લઈ લ્યો. મોટી સંખ્યા 169 છે, ઋણ છે એટલે નિશાની ઋણ. 9 માંથી 9 0, 6 માંથી 4 2 અને 1 0. પછી જો અહીંયા 2x વર્ગ 14x અને 120 છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 કોમન નીકળશે. જો 2 પછી 14 બેકી સંખ્યા, 120 પણ બેકી સંખ્યા. 2 કોમન લઈ લ્યો એટલે x વર્ગ 2 સત્તાને 14x અને 60 ગુણ્યા 2 એટલે 120. તેથી હવે અહીંયા જો બંને અવયવ સ્વરૂપે છે 2 અને આ પછીનું દ્વિઘાત સમીકરણ બંનેનો વચ્ચે ગુણાકારનો સંબંધ છે. હવે 2 છે એ ગુણાકારમાં છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં. 0 ભાગ્યા 2 એટલે 0. એટલે દ્વિઘાત સમીકરણ x વર્ગ ઓછા 7x ઓછા 60 બરાબર 0. હવે આપણે અહીંયા દ્વિઘાત સમીકરણ મળી ગયું આપણે. હવે અવયવ લઈ લ્યો. 60 ગુણ્યા 1 ઓછા 60, 60 ના ભાગ પાડો, બંને અવયવનો ગુણાકાર ઓછા 60 થાય અને સરવાળો ઓછા 7. એટલે 60 ના 60 એકુ 60, 12 પંચા 60, 10 છક 60. આ બધા અવયવ જોવાના. એટલે 12 અને 5 તમે લેશો, 12 ગુણ્યા 5 એટલે 60 અને 12 અને 5 નો તફાવત લો તો 7. પણ અહીંયા ઓછા છે, ઋણ છે એટલે મોટો અવયવ ઋણ લઈ લેવાનો. એટલે 12 ને તમે ઋણ લઈ લેશો. તેથી x વર્ગ ઓછા 12x વત્તા 5x ઓછા 60 બરાબર 0. પ્રથમ 2 પદમાં x કોમન લઈ લ્યો એટલે x ઓછા 12 વત્તા 5 અને 60 તો આમાં 5 કોમન લઈ લ્યો. 5x અને 12 પંચાને 60 0. બંનેમાંથી x ઓછા 12 સામાન્ય લઈ લ્યો
x ઓછા 12 તો બાકી શું વધે છે x વત્તા 5 બરાબર 0. તેથી x ઓછા 12 બરાબર 0 અથવા x વત્તા 5 0. બરાબર x ઓછા 12 આ બંને અવયવ ગુણાકારના સ્વરૂપમાં છે એટલે x ઓછા 12 ને કરતા બનાવો તો x વત્તા 5 ગુણાકારનું પદ છે સામે જશે તો ભાગાકારમાં 0 ના છેદમાં અને 0 ના છેદમાં x વત્તા 5 એટલે 0. પછી x વત્તા 5 ને તમે કરતા બનાવો તો x ઓછા 12 0 ના છેદમાં x ઓછા 12 એટલે 0 એટલે x વત્તા 5 0. તો x ની કિંમત આપણને ઓછા 12 છે તો વત્તા 12 અને અહીંયા ઓછા 5 મળે છે એટલે આપણને અહીંયા x ની બંને કિંમતો મળી જાય છે. પણ આપણને અહીંયા કાટકોણ ત્રિકોણની વાત કરી છે એટલે x ના બે માપ પડે છે 12 અને ઓછા 5. પણ x એ શું છે કે બાજુનું માપ છે પાયાનું માપ છે એટલે પાયાની લંબાઈ ક્યારેય ઋણ હોઈ શકે નહીં એટલે x બરાબર ઓછા 5 શક્ય નથી એટલે વિગત અહીંયા દર્શાવી દેવાની. x એ ત્રિકોણની બાજુનું માપ હોવાથી x બરાબર ઓછા 5 શક્ય નથી. તેથી બાજુ x બરાબર 12 સેમી છે. હવે આપણને અહીંયા શું કીધું છે કે બાકીની બાજુના માપ શોધો એટલે એક બાજુનું માપ આપણને x બરાબર 12 મળી ગયું કર્ણ તો આપેલો છે તો બીજી બાજુ શું છે x ઓછા 7 છે. બીજી બાજુ x ઓછા 7 12 ઓછા 7 એટલે 5 સેમી એટલે બંને બાજુના માપ આપણને મળી ગયા. એક જે છે 12 સેન્ટીમીટર અને બીજી બાજુનું માપ છે 5 સેન્ટીમીટર. એટલે જો અહીંયા x જે છે જો તમે 12 લેશો તો x ઓછા 7 એ આપણને 5 મળે છે. એટલે આમ કાટકોણ ત્રિકોણની અંદર બંને બાજુઓના માપ આપણને 12 અને 5 મળે છે. આમ કાટકોણ ત્રિકોણમાં બંને બાજુઓના માપ બાર સેમી અને 5 સેમી મળે છે. વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આપણે વ્યવહારિક કૂટ પ્રશ્ન જે છે દાખલા નંબર 6 એની વાત કરશું. પેલા રકમ બરાબર સમજી લઈ. કોઈ એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે. એક કુટીર ઉદ્યોગ ગૃહ છે. દરેક વસ્તુની ઉત્પાદન કિંમત ઉત્પાદિત વસ્તુ ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. જો તે દિવસે ઉત્પાદન ખર્ચ 90 હોય તો વસ્તુની સંખ્યા અને કિંમત શોધો. એટલે જે કુટીર ઉદ્યોગ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ ઉત્પાદન કરનાર વસ્તુની ઉત્પાદન થતી વસ્તુની સંખ્યા અને એની કિંમત શોધવાની છે. તો આપણે ધારી લઈએ, ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા x છે. એટલે જે વસ્તુ બનાવે છે
એ વસ્તુ બનાવે છે એની સંખ્યા આપણને x છે. હવે શું કહે છે આપણને, પછી એ વસ્તુની પ્રત્યેક વસ્તુ એટલે દરેક વસ્તુની કિંમત, ઉત્પાદન કિંમત છે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. વસ્તુના બમણા કરતા 3 વધુ. વસ્તુ કેટલી છે? x છે, એના બમણા એટલે 2x, અને એના કરતા 3 વધુ એટલે 2x વત્તા 3. એટલે એ શું થઈ? ઉત્પાદિત જે વસ્તુ છે એ વસ્તુની કિંમત થઈ. એટલે એ જ વિગત પાછી નીચે દર્શાવીએ. તેથી ઉત્પાદિત વસ્તુની કિંમત, અહીં જે શરત આપેલી છે એ પ્રમાણે, આપેલ શરત મુજબ ઉત્પાદિત વસ્તુના બમણા, ઉત્પાદિત વસ્તુ x એના બમણા 2x કરતા 3 રૂપિયા વધુ છે. બરાબર. એટલે આપણને વસ્તુની સંખ્યા પણ મળી ગઈ અને વસ્તુની કિંમત પણ મળી ગઈ. હવે શું કહે છે? જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ ₹90 થતો હોય, એટલે વસ્તુનું જે ઉત્પાદન થાય છે એનું તે દિવસે એનો ઉત્પાદનનો ખર્ચ ₹90 થાય છે, તો બંનેની કિંમત શોધો. હવે અહીંયા કુલ ખર્ચ 90 છે, વસ્તુની સંખ્યા કેટલી છે? x. એટલે વસ્તુની સંખ્યા x છે, અને એ વસ્તુ બનાવવા માટે, ઉત્પાદન કરવા માટે જે ખર્ચ થાય છે 2x વત્તા 3 રૂપિયા છે. એટલે તે દિવસે કુલ ખર્ચ કેટલો છે? 90 રૂપિયા છે. એટલે ટૂંકમાં આ બંને સંખ્યાનો ગુણાકાર x અને 2x વત્તા 3 એ કેટલો થાય છે? 90 રૂપિયા છે. ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા છે. હવે બંનેનો ગુણાકાર લઈ લો. તેથી x અને 2x + 3 બરાબર 90. ગુણાકાર નું વિસ્તરણ, x ગુણ્યા 2x 2x વર્ગ, x ગુણ્યા 3 3x. 90 જમણી બાજુ છે, ડાબી બાજુ લાવો એટલે -90 0. તેથી હવે અવયવ પાડો તમે. 2x વર્ગ વત્તા 3x ઓછા 90 છે બાજુમાં સરળતા માટે. 2 ગુણ્યા -90 ઓછા 180. ઓછા 180 ના એવા અવયવ પાડો કે બંને અવયવોના સરવાળો 3 થાય. જો 180 ના ઘણા અવયવ થાય, બરાબર. 18 ગુણ્યા 10 પણ થશે, બરાબર. 16 સાથે પણ ગુણાકાર થશે, 5 વડે પણ ભાજ્ય છે, 2 વડે પણ ભાજ્ય છે. પણ અગાઉ જે આપણે અવયવ લીધા છે એ પ્રમાણે અહીંયા તમે લેશો કે 15 અને 12 નો ગુણાકાર લેશો તો 180 થાય છે. હવે સહગુણક મધ્યમ પદનો 3 છે, એટલે મોટો અવયવ એ પ્લસ લઈ લેવાનો. એટલે તમે 15 ગુણ્યા -12 લેશો એટલે 180, અને બંનેનો સરવાળો એટલે 15 - 12 એટલે 3. બંનેનો સરવાળો 15 - 12 એટલે 3. બરાબર. આ ખાસ ધ્યાન રાખીએ, સરવાળો શબ્દ છે, 15 વત્તા -12 એટલે 3. તેથી 2x વર્ગ 3x ના ભાગ પાડીએ છીએ, 15x - 12x ઓછા 90 0. બે x વર્ગ વત્તા 15x સામાન્ય ખાલી x જ મળશે. તેથી x 2x અને વત્તા 15. પછી આ જ રીતે અહીંયા 12 અને 90 માં સામાન્ય લઈ લો.
સામાન્ય તમે લેશો તો અહીંયા જો પાછો આ જ અવયવ બીજા સ્ટેપમાં મળે એટલે આમાંથી 2x કોમન લઈ લ્યો તો 6 દુ ને 12 એટલે 6 કોમન આવશે એટલે 6 દુ 12x અને 15 6 90. હવે અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું કે અહીંયા તમે જો નિશાનીમાં વિદ્યાર્થીઓ ખાસ ભૂલ કરે છે 2x + 15 6 90. અહીંયા ઘણીવાર શું થાય કે ઓછા છે તો આપણે ઓછા લઈ લઈએ બરાબર, પણ ત્યાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કારણ કે 12 - 6 સામાન્ય છે એટલે -6 × 15 15 6 90. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. બંનેમાંથી 2x + 15 કોમન લઈ લ્યો તો બાકી વધે છે x - 6 બરાબર 0. તેથી 2x + 15 બરાબર 0 અથવા x - 6 0. કારણ કે 2x + 15 ને કરતા બનાવીએ તો આ પદ જે છે છેદમાં જશે એટલે 0. એવી જ રીતે x - 6 ને તમે કરતા બનાવો તો 2x + 15 છે 0 ના છેદમાં જશે એટલે 0. તેથી +15 છે જમણી બાજુ -15 બે ગુણાકારનું પદ સામે જાય તો ભાગાકારમાં એટલે x ની કિંમત જે છે -15 ના છેદમાં 2 અને અહીંયા x બરાબર 6 -6 છે તો +6. હવે અહીંયા તમે જો વસ્તુની સંખ્યા અને ઉત્પાદિત વસ્તુની કિંમત શોધવાની છે એટલે x જે છે આપણે વસ્તુની સંખ્યા ધારેલી છે, આ વસ્તુની સંખ્યા આપણે x ધારેલી છે તો વસ્તુની સંખ્યા જે છે પૂર્ણાંકમાં જ હોય, ધન પૂર્ણાંકમાં જ હોય એટલે x બરાબર -15 શક્ય નથી. એટલે વસ્તુની સંખ્યા ઋણ હોઈ શકે નહીં. ઋણ હોઈ શકે નહીં. તેથી x બરાબર -15 ના છેદમાં 2 શક્ય નથી. તો x બરાબર કેટલા છે 6. તેથી x બરાબર 6 વસ્તુની સંખ્યા છે. પછી વસ્તુની કિંમત શોધવાની છે એટલે વસ્તુની કિંમતો આપણે ધારેલી છે 2x + 3. વસ્તુની કિંમત 2x + 3 બરાબર 2. x બરાબર 6 મૂકી દો 3 એટલે 15 રૂપિયા. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ કુટ પ્રશ્નની અંદર ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને ઉત્પાદિત જે વસ્તુ જે છે એ વસ્તુની કિંમત આપણને બંને મળી જાય છે. એટલે આ પ્રકારના વ્યવહારિક જે કુટ પ્રશ્નો છે એ વ્યવહારિક કુટ પ્રશ્નોમાં જો આપણે રકમને બરાબર સમજીએ તો દાખલો ગણવામાં એટલે કે દ્વિઘાત સમીકરણની રચના કરવામાં આપણને ખૂબ જ સરળતા બને છે. એટલે આજના દિવસે આપણે અહીંયા આ કુટ પ્રશ્નો આધારિત જે દાખલાઓ છે એની ચર્ચા આપણે પૂરી કરી. આભાર.